નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરાનું એક નામ એટલે કે ગીતા મંદિર, યોગીની વસંત દેવી, તમામ જેના સ્થાપક હતા એવા ગીતાબેન શાહનું દુઃખદ અવસાન થયું છે. ત્યારે આપ જુઓ કે જે પ્રકારે સમગ્ર વડોદરાવાસીઓમાં જે શોકની લાગણી લાગી છે અને જે પ્રકારે લોકો અહીંયા આજે તેમના અંતિમ દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. જે પ્રકારે ગીતાબેન શાહનું દુઃખદ અવસાન ગઈકાલે જ્યારે થયું છે ત્યારે 16 અને 17 આ બંને દિવસ તેમના અંતિમ દર્શન કરવા માટે લોકો અહીંયા આવ્યા છે. જે પ્રકારે વાત કરીએ તો ગીતા મંદિર સ્કૂલ હોય કે પછી તમામ હા હું પૂછું જે પ્રકારે લોકો અહીંયા આપ જુઓ કે જે પ્રકારે લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો જે પ્રકારે ગીતાબેન શાહનું દુઃખદ અવસાન થયું છે, તમારા જીવનમાં અમૂલ્ય ફાળો પણ રહ્યો છે, શું કહેશો? ગીતાબેન એટલે સંપૂર્ણ ગીતા કે જેમને ગીતા નામને સાર્થક કર્યું છે. ગી એટલે કે જેમને ગીતાને ગ્રહણ કરી અને તા એટલે કે પોતાનો તો ભાવ તાર્યો જ, પરંતુ સમગ્ર સમાજને તારણ કરવાનું કામ એમને કર્યું છે. હું આ જ શાળામાં ભણેલી છું અને અત્યારે ભગવત કૃપાથી એવું કહી શકાય કે હું એમના જ કુટુંબમાં પરણીને પણ અહીંયા જ આવી. એટલે મને એમનું ખૂબ જ ગાઢ સાનિધ્ય પ્રાપ્ત થયું. એના માટે તો હું સૌથી પહેલાં ઈશ્વર કૃપાનો આશીર્વાદ માનું છું અને એટલા કારણે મને વધારે એમને નજીકથી જાણવાનો પણ મોકો પ્રાપ્ત થયો. એમને હંમેશા પોતાના કાર્યો દ્વારા સમગ્ર સમાજને નવો પથદર્શક પાડવાનું કામ કર્યું છે. હંમેશા એમને પોતાના ન વિચારતા સમાજને કેવી રીતે વધારે ઉપયોગી થવું, કેવી રીતે એમના કાર્યોને પાર પાડવા, એના માટેનું એમનું હંમેશા કંઈક ને કંઈક કાર્ય માટેનું યોગદાન રહેલું છે. ચાહે નાનામાં નાનું કોઈ કથાનું આયોજન હોય કે ત્યાંથી લઈને મોટામાં મોટા કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ હોસ્પિટલ કે જે અમારા દર્દીઓ માટે ચાલે છે, જે સમાજ સેવાને પૂરી પાડે છે, ખૂબ જ નજીવા શુલ્ક દ્વારા એ સેવા એમને પૂરી પાડવાની શરૂઆત કરી. જ્યારે વડોદરામાં બહુ એવી ઓછી હોસ્પિટલ હતી કે જે આવી રીતે સેવાશ્રમ ટ્રસ્ટ ચલાવતી હતી, એવી જ રીતે આ શાળા કે જે ખૂબ જ નજીવા ફીઝના શુલ્કથી સમગ્ર જે સમાજ છે એમાં બાળકોને સારું એવું શિક્ષણ પ્રાપ્ત થાય, સાથે સાથે ધર્મનું એટલે કે આપણા ગીતાનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય, એના માટેની પણ એમને ઘણી બધી પ્રવૃત્તિઓ ફક્ત શાળામાં જ નહીં, સમગ્ર વડોદરામાં, ગુજરાતમાં અને એ ઉપરાંત એમને આખા વિશ્વમાં જઈને વિશ્વ ફલક પર એનો પ્રચાર પ્રસાર કર્યો છે. એટલે અત્યારે એમની વિદાય એ વિદાય ન કહેતા એવું કહી શકાય કે એમની આ જે વિદાય છે એ દરેક મનુષ્ય આવીને જવાનું તો છે જ, પરંતુ જે માણસ જીવંત ક્યારે રહે છે તો એના કર્મોથી, એના જ્ઞાનથી. તો કર્મણ્યવાદી કારસ્તેને એમને ફક્ત જીવનમાં નથી ઉતાર્યું પણ એને સાર્થક પણ કરીને બતાવ્યું અને એ આપણા સૌની વચ્ચે હંમેશા માટે સદાય અમરત્વ પ્રાપ્ત કરીને જીવંત રહેશે દરેકના વિચારોમાં, દરેકના કાર્યોમાં કે જે એમને કંઈક ને કંઈક રીતે અનુસરે છે. એ બધામાં આપણને હંમેશા એમના દર્શન થતા રહેશે. ગીતાબેન જ્યારે હતા ત્યારે તમારી સાથે પણ વાતચીત કરતા હોય છે, જ્યારે તમે સ્ટુડન્ટ પણ રહ્યા છો, જ્યારે પરિવારમાં તમે આવ્યા, શું એક એવી વાત કે આજે પણ તમને હૃદયને સ્પર્શ કરશે? એવી તો એમની ઘણી બધી વાતો છે કે એમને હંમેશા દરેક જણને પોતાના બાળ તરીકેનો સ્વીકાર કર્યો છે. હું તો અહીંયા એક સ્ટુડન્ટ તરીકે હતી ત્યારે પણ મને એમનામાં, સાચું કહું તો એમને જોઈને અમને એવું લાગે કે સ્ટ્રિક્ટ એક પ્રિન્સિપાલ છે અને એક એકદમ એમના પોતાના એક અલગ એ છે. પરંતુ જ્યારે હું એમની સાથે આ જોડાઈ ત્યારે એ શ્રીફળ જેવું એમનું સ્વરૂપ મને જોવા મળ્યું કે જે બહારથી કઠણ પણ અંદરથી એટલા જ સોફ્ટ, અંદરનું કોપરા જેવા અને એટલા જ મધુર એનું અંદરનું જે રસ છે. એટલે એમની ભાવનાત્મક જે કહેવાય ને કે મનોવૃત્તિ એ એકદમ જ જે સમાજ માટે જ્યાં એમને કઠણ થવાની જરૂર છે ત્યાં એ રીતે રહ્યા છે અને બાકી તો સર્વને અમૃતપાન કરાવનાર કહેવાય એવા કહી શકાય. એ એમનું વ્યક્તિત્વ મને વધારે નજીકથી ખ્યાલ આવ્યો. બિલકુલ, લોકોને અમૃતપાન કરાવતા એવા વ્યક્તિ આપ જોઈ શકો છો. તેમના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને અહીંયા મૂકવામાં આવ્યા છે. આ જુઓ કે જે પ્રકારે તમામ લોકો ગીતાબેન શાહનું જ્યારે દુઃખદ અવસાન થયું છે ને, જ્યારે અંતિમ દર્શન કરી શકો છો. ગીતા મંદિર કરનાળી ખાતે તેમના પાર્થિવ દેહને
અંતિમ સંસ્કાર આપવામાં આવશે. આપ જે પ્રકારે તેમનું વ્યક્તિત્વ રહ્યું છે અને જે પ્રકારે ગીતાબેનની વાત કરીએ તો ડૉક્ટર ગીતા કુમારી જ્યારે લોકોની સેવા કરવામાં ત્યારે પાછા ન પડ્યા, અનેક લોકોના જીવન એવી જગ્યા લઈ ગયા છે કે જ્યારે લોકો તેમને આજે પણ યાદ કરે છે. 89મી જન્મ દિને તેમનો તેજમાં વિલીન થયો છે ત્યારે ગીતા મંદિર સ્કૂલ પણ તેમને તૈયાર કરી હતી ને તેઓ પ્રિન્સિપાલ પણ રહ્યા હતા અને અનેક લોકોના આપ જુઓ કે જે પ્રકારે આજે તેઓના પાર્થિવ દેહને અહીં મૂકવામાં આવ્યો છે. સાથે યોગિની વસંત દેવી જે છે તે પણ આ પ્રકારે તમામ પત્રિકાનું પ્રકાશન, અન્નદાન સાથે વસ્ત્રદાન, અશોક માનવ સેવા કેન્દ્ર, ભગવત કથાઓનું શૃંખલા સાથે ધાર્મિક ગ્રંથો, વ્રતો, નિયમો, કથાઓ સહિતના અનેક ફરમાળો યોગી સંસ્કૃતની સેવાઓ કરી હતી. ત્યારે જો કે જે પ્રકારે તમામ લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે ને, જે પ્રકારે આ ગીતા મંદિર સ્કૂલની વાત કરીએ તો અનેક વિદ્યાર્થીઓ અહીંયાથી અભ્યાસ પૂર્ણ કરીને બહાર નીકળે છે અને અનેક લોકો જે પ્રકારે આપ જુઓ કે લોકો આજે પણ તેમને યાદ કરે છે ને, કે તેમને મળવા, તેમના અંતિમ દર્શન કરવા માટે અહીંયા લોકો પહોંચ્યા છે. જે પ્રકારે જો કે લોકો આજે પણ ગીતાબેન શાહને યાદ કરે છે, તેમના કાર્યોને યાદ કરે છે, કારણ કે જે પ્રકારે આખી આ સંસ્થા તેમને ઊભી કરી હતી એ ગીતા, જે પ્રકારે તેમનું નામ જ જે પ્રકારે નામ હતું તેવા કામ અને તેવા કર્મ તેઓ કર્યા છે. અનેક લોકો છે તેમની સાથે વાત કરું છું. દાદા, શું કહેશો? આજે ગીતાબેન આપણી વચ્ચે રહ્યા નથી, તમારી સાથે પણ વાતચીત થઈ હશે, શું કહેતા હતા, શું કહેશો? એ ધર્મનું અને કર્મમાં માનતા અને એમને જે કર્મયોગીની સેવા સદન કર્યું છે, એક અપંગ માણસો માટે બહુ સુંદર વ્યવસ્થા કરેલી છે. એમની યાદ તો રહેશે જ. એવી કોઈ વાત હશે કે જે તમે એમની સાથે રહ્યા છો અને યાદ આવતી હશે, આજે પણ યાદ રહે? મારો ને એમનો સંબંધ 60 વર્ષનો જૂનો છે. હવે તમે કહો ક્યારની વાત કરો ને ક્યારે ના કરો ને, એટલે હું જ્યારે માંદો હતો ત્યારે એમને એટલી બધી ચિંતા હતી. હું જ્યારે અહીંયા મળવા આવ્યો એમને, ત્યારે એમને કીધું મને તમને જોઈને ઘણો આનંદ થયો અને તમે ઘણો યાદ આવો છો. એટલે અમારા કોન્ટેક્ટ એ જાતના હતા. બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે લોકોના સંબંધ અને તેમની સાથેના જે સંબંધ હતા તેને લઈને લોકો આજે તેમને આ પાર્થિવ દેહ જે આજે અહીંયા છે અંતિમ સંસ્કાર મૂકવા કરવા માટે લોકો અહીંયા આવ્યા છે. જે પ્રકારે આ ગીતાબેન શાહ જ્યારે દુઃખદ અવસાન થયું છે ને તેને લઈને તમામ જે આ લોકોમાં જે શોકની લાગણી સ્થાપાઈ છે અને જે પ્રકારે લોકો આજે તેમના અંતિમ સંસ્કાર કરવા જે અંતિમ દર્શન છે તે કરવા માટે આવે છે. જે કરનાળી ખાતે તેમના અંતિમ સંસ્કાર પણ થવાના છે. 2 દિવસ 16 અને 17 આવતીકાલે, આજે અને આવતીકાલે જ્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે સૌ કોઈ અહીંયા આવી રહ્યા છે ને, જે પ્રકારે ગીતાબેન શાહ લોકો છે તેમની સાથે વાત કરું છું. શું કહેશો બા, જે પ્રકારે ગીતાબેન હવે આપણી વચ્ચે રહ્યા નથી, તમારી સાથેનો સંબંધ અને એમની વાતો આજે પણ યાદ આવતી હશે? હા, એટલે બેનની સાથે બેનની હું ભત્રીજી છું. હું જામનગર હતી, મારી તબિયત બહુ જ બગડી ગઈ હતી, મરવા જેવી સ્થિતિ હતી મારી. એ વખતે મને એમણે કીધું તું અહીં આવી જા. હું અહીં યોગીનીમાં હોસ્પિટલમાં એડમિટ કરીને મને નવું જીવન આપ્યું. એ પછી હું અહીંયા એમનું ઘરડાઘર છે, એ ઘરડાઘર સંસ્થાનો વહીવટ સંભાળું છું અને ઘરડાઘરની હું ટ્રસ્ટી છું. કઈ વાત યાદ હશે કે જે તમને કહેતા હશે કે બેટા આમ કરવાનું, બેટા આમ કરો? એ કે બધાને આનંદ કરાવવાનો, સુખી કરવાના, દરેકના દુઃખમાં ભાગ લેવાનો ને જે થાય એ મદદ આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે દરેકને મદદ કરતા રહેવાનું. બિલકુલ, દરેકને મદદ કરતા રહેવાના આજ એમની વાત હતી. અને જે પ્રકારે ગીતાબેન શાહ જ્યારે દુઃખદ અવસાન થયું છે, આપ જુઓ કે જે પ્રકારે
સ્કૂલની વાત કરીએ તો ગીતા મંદિર જે સ્કૂલ છે, મારા કેમેરામેન ગૌતમને કહીશ કે બતાવવાના પ્રયત્ન કરશે કે જે પ્રકારે આ ગીતા મંદિર સ્કૂલ કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી અને આજે અનેક શિખરો પાર કર્યા છે, ત્યારે જે પ્રકારે આ ગીતા મંદિર જુઓ કે આ આખી સ્કૂલ તેઓએ તૈયાર કરી હતી ને અનેક વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરાવ્યો. આ ગીતા મંદિર બનાવવામાં આવ્યું હતું અને ગીતાબેન શાહનું હવે આપણી વચ્ચે જ્યારે રહ્યા નથી ત્યારે તેને લઈને તમામ લોકોમાં એક શોકની લાગણી છે એ સ્થાપાઈ ગઈ છે. આજે પણ લોકો ગીતાબેન શાહને યાદ કરી રહ્યા છે અને તેમની વાતોને પણ યાદ કરે, કારણ કે જે પ્રકારે તેમનું વ્યક્તિત્વ હતું, તેમનું કામ હતું, તેમનું કર્મ હતા, તેઓ લોકોની સેવા કરી છે. આજે પણ વડોદરા વાસીઓ તેમને યાદ કરી રહ્યા છે, ત્યારે લોકો માનવા પણ તૈયાર નથી. પરંતુ જ્યારે હવે તેમનો આજે ગઈકાલે તેમનું અવસાન પામ્યા છે ને તેઓ આજે અંતિમ જે દર્શન છે તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે ને તેઓના અંતિમ દર્શન પણ કરી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.